ક્યાંક 10 વર્ષની છોકરી કંઈક 10 કે 15 પગથિયા નીચે પડી ગઈ. તો શું કે અમારા કલેજા આજે 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો છે 5મો દિવસ. તો અત્યારે દિલુ મને કહેતો હતો કે મારે એક ચેલેન્જ લેવું છે. હું દિલુ ચેલેન્જ હું લીધું છે? આપણે ચેલેન્જ એ લીધું છે કે ડુંગરના પગથિયા ગણીને આપણે બતાવવાના. કદાચ કોઈને ખબર ન હોય કે આપણે ચોટીલાના ડુંગરના પગથિયા કેટલા છે, અને જો ખબર હોય તો કોમેન્ટ કરી દેજો કે કેટલા પગથિયા છે. દિલુ પગથિયા ગણવાનું ચાલુ કરી દીધું ને? 6 થઈ ગયા, 7, 8, 9, 10. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને ખબર પડશે કે કેટલા પગથિયા છે. દિલુ પગથિયા ગણવાની ગણતરી ભૂલી ગયો, પાછો ગયો ગણવા જવો. મને કઈ હું ગણીને આવતું ઉપર. અત્યારે હું ને દિલુ બે ડુંગર ચડતા હતા, ક્યાંક 10 વર્ષની છોકરી કંઈક 10 કે 15 પગથિયા નીચે પડી ગઈ. ઉતરતા રાણે એક છોકરી 10 થી 15 પગથિયા નીચે પડી ગઈ. કદાચ માથું ને તૂટી ગયું બધું બન્યું છે. તો ભાઈ બધા આવો, શાંતિથી ચડો ને શાંતિથી ઉતરો. બધાને મંજિલ તો એક જ છે આપણે, એટલે જીવની તમારી સલામત લઈને આવો. તો ઓલમોસ્ટ હવે ડુંગર ચડી જ ગયા છે. પેલું પગથિયા કેટલા થયા? 555 જેવું તો થઈ ગયા છે. હવે જાજા બાકી નથી. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને ટોટલ કહી દેજે કેટલા પગથિયા છે. તો ફાઇનલી મિત્રો હવે ડુંગર ઉપર ચડી ગયા છે. દિલુ આપણને કહે છે કે કેટલા પગથિયા થયા. કુલ ટોટલ 622 પગથિયા થયા, પણ લોકોની માન્યતા એવી છે કે ચોટીલાના પગથિયા 999 પગથિયા. તમને ખોડિયાર મને 7 બહેનોના દર્શન કરાવી દેવી, જોઈ લ્યો. તમારે દર્શન કરવું હોય ને તો આપણે ડુંગર ઉપર જ નીચે રસ્તો આવે છે, ત્યાંથી તમે અહીંયા આવી શકો દર્શન કરવા. તો અહીંયા બધા સિક્કા ચોંટાડે છે. તો દિલુ આપણે બધાને બતાવશે કે કેવી રીતે સિક્કો ચોંટાડો. દિલુ બતાવે. પહેલા આને કંકુ વાળો કરવો પડે. આ બધી ટેકનિક શીખવાડે ચોંટાડે. આવા તો નથી. અમે બે ભાઈ 30 દિવસનો ચેલેન્જ લીધો તો કેટલાના મેસેજ આવે કે 30 દિવસ તો ડુંગર ચડવો હાવ સહેલું છે, પણ એક ધારા ક્યારેક 2 દિવસ ખાલી ઉપરા ઉપર આવીને જોવો ને તો ખબર પડે કે ડુંગર કેમ ચડાય. હું કેવું અશ્વિનભાઈ, આ જે આપણે મેસેજ આવ્યા એ ભાઈની બધી એવું હોય તમારે તો એક ધારા ખાલી આમ 5 દી ચડો ને તો તમને ખબર પડે કે કેમ ડુંગર ચડે. તો હવે આપણા 30 દિવસના ડુંગર ચડવાના ચેલેન્જનો 5મો દિવસ પૂરો થાય છે. તો મળીએ કાલે 6ઠા વ્લોગ સાથે. અને વ્લોગ તમને ગમતા હોય તો લાઈક કરી વાળજો અને ફોલો કરી વાળજો.